टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારને લઈને એએમસી એક્શનમાં છે। ઉત્તરાયણના તહેવારને આરોગ્ય વિભાગની તપાસ અલગ અલગ ટીમો બનાવીને તમામ ઝોનમાં એકસાથે તપાસ કરવામાં આવી છે। બોડી વન કેમેરા સાથે આરોગ્ય વિભાગની ટીમોની તપાસ। બાપુનગરમાં ચંદ્ર ખમણને સીલ કરાયું। તપાસમાં અખાદ્ય તેલ હોવાનું જાણવા મળતા સીલ કરવામાં આવ્યું છે। નહેરુનગરના લક્ષ્મી ગાંઠિયારથ મીઠાઈની દુકાનોમાં પણ તપાસ છે। જલેબી, ઊંધિયા સહિતના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ છે તે આવી રહ્યું છે ને એ પહેલાં અત્યારે એમસી દ્વારા અનેક જે ખાદ્ય પદાર્થો છે તેને લઈને ફૂડનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત આજે અમદાવાદના વિવિધ ઝોનમાં છે તે એમસીના અધિકારીઓની હાજરીમાં છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ફૂડ વિભાગ દ્વારા મકર સંક્રાંતિના અનુસંધાને આ કામગીરી કરવામાં આવી રહી છે ને બોડી વન કેમેરા સાથે અત્યારે અમદાવાદનું જે નહેરુનગર ખાતે આવેલું લક્ષ્મી ગાંઠિયારથ છે ત્યાં એએમસીના અધિકારીઓ પહોંચ્યા છે અને સેમ્પલ લેવાની પ્રક્રિયા છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ત્યારે વિવિધ ઝોનમાં આ પ્રકારે એએમસી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ને અત્યારે સેમ્પલો છે તે લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જે સેમ્પલો લેવામાં આવ્યા છે તેને સીલ છે તે કરવામાં આવી રહ્યું છે ને અત્યારે અમદાવાદના લક્ષ્મી ગાંઠિયારથ છે એની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં એએમસી દ્વારા અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓ બોડી વન કેમેરા સાથે અહીં પહોંચ્યા છે ત્યારે તેમની સાથે પણ આપણે વાત છે તે કરીશું કે કઈ પ્રકારે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બોડી વન કેમેરા છે તેની સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સર, ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, કઈ પ્રકારનું ચેકિંગ અને કઈ કઈ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફૂડ વિભાગની ટીમ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ ઝોનમાં અલગ અલગ વોર્ડમાં ખાદ્ય પદાર્થના નમૂનાઓને લઈને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જેમાં કોર્પોરેશન દ્વારા બોડી વન કેમેરા દ્વારા પણ આ કામગીરીનો શુભારંભ કરી દીધેલો છે અને તહેવારોના અનુસંધાનને પબ્લિકને ખરાબ ખાદ્ય પદાર્થ બનાવીને વેપારીઓ પીરસે નહીં એના માટેની અમારી સઘન ચેકિંગ હાથ ધરાઈ રહેલું છે અને અલગ અલગ પ્રકારના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવશે। આજે જ ચાલુ છે કે આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી છે તે ચાલુ રહે? આ કામગીરી હરરોજ ચાલુ હોય છે પણ તહેવારો આવતા હોય એટલે થોડું અમારું ચેકિંગ વધારે પ્રમાણમાં જોવા મળે છે। રૂટિન ડેલી અમારી જે ફૂડ સેમ્પલિંગની કામગીરી છે એ તો ચાલુ જ રહે છે પણ તહેવારોમાં સવિશેષ કામગીરી કરવામાં આવે છે જેના કારણે પબ્લિકને શુદ્ધ અને તાજા ખાદ્ય પદાર્થો મળી રહે। તો અત્યારે અધિકારીઓ બોડી વન કેમેરા સાથે છે તે તમામ જે સેમ્પલો છે તે લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં ઉત્તરાયણનો છે તે પર્વ આવી રહ્યો છે ને એવા સમયમાં મોટી સંખ્યામાં લોકો છે તે ફરસાણ સહિતની જે આઇટમો છે તે આરોગતા હોય છે ત્યારે લોકોના આરોગ્યને ધ્યાને રાખીને એએમસીની ફૂડ વિભાગ દ્વારા અત્યારે અલગ અલગ જગ્યાઓ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જે ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।